અમદાવાદના કઠવાડા ખાતે 20મી-22 એપ્રિલ દરમિયાન ભવ્ય ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ યોજાશે. અમદાવાદના કઠવાડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલ 2026ના રોજ ગાવો વિશ્વસ્ય માતરના મંત્ર સાથે ભવ્ય ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે આવેલા રબારી હરિભાઈ લાખાભાઈના કુવા ખાતે આ ત્રિદિવસીય મેળાનું આયોજન થશે. આ કાર્યક્રમના મુખ્ય આયોજક લાલાભાઈ રણછોડભાઈ રબારી છે. આ ભવ્ય કાર્યક્રમની સત્તાવાર જાહેરાત સમયે તેમની સાથે જાણીતા ગૌ સેવક શ્રી રાજેન્દ્ર રાઠી તેમજ ગૌ સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ મહાકુંભ માટે આશરે 450થી 500 ગાયોનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાંથી 100 ગાયોની પસંદગી કરવામાં આવશે. આ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્ય લુપ્ત થતા શુદ્ધ દેશી કાંકરેજ ગોવંશને પુનઃ સંવર્ધિત કરીને સમાજમાં સન્માનીય સ્થાન અપાવવાનો છે. આ આયોજન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે કે ગૌમાતાનું સંવર્ધન કુદરતી રીતે કાંકરેજ નંદી મહારાજ દ્વારા જ કરવામાં આવે અને કૃત્રિમ સંવર્ધનને પ્રોત્સાહન ન અપાય. આ ઉપરાંત ગૌ આધારિત ખેતીને વેગ આપીને ગૌપાલકોને આત્મનિર્ભર બનાવવાનો અને સંપૂર્ણ ગોવંશની તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી સેવા કરવાનો સંકલ્પ આ મંચ પરથી લેવામાં આવશે. 3 દિવસીય આ મહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે. પ્રથમ દિવસે કાંકરેજ ગો મહાકુંભનો શુભારંભ ગોવંશ અને ગૌપાલકોના ભવ્ય સામૈયા સાથે થશે. ત્યારબાદ સુરભી યજ્ઞ, ગોવંશ સ્પર્ધા અને ગો વિજ્ઞાન ગોષ્ઠીના સત્રો યોજાશે. મનોરંજન માટે પ્રથમ રાત્રિએ ગોદાન મૂવી બતાવવામાં આવશે, જ્યારે બીજા દિવસે ગોવંશ સ્પર્ધાના બીજા તબક્કા સાથે રાત્રિના સમયે પ્રખ્યાત કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરાની રમઝટ જામશે. છેલ્લે 22 એપ્રિલના રોજ વિજેતાઓને ઇનામ જે ગાય કુલ નંદી મહારાજ એ રજીસ્ટર થઈ ગયા છે. એમાંથી 100 પશુ અમારે લેવા, 100 ગાયો એની હરીફાઈ છે. એમાંથી જેટલા સારા નંગ સારા હશે એ અમે એની અંદર લાવીશું. પણ હરીફાઈનું જજમેન્ટ કઈ રીતે લેવામાં આવશે અને કઈ રીતે દેખવામાં આવશે? સારી ગાય હોય રૂપમાં, સારી ગાય દૂધમાં હોય અને વાસળી સારી રૂપારી હોય, એ અમારા લોહીમાં જ છે. આ બધું આ ધ્યાનમાં અમને ખબર છે કે આ ગાય સારી, એના અમુક પોઈન્ટ જોઈએ. એ પોઈન્ટ દ્વારા અમે એના કમિટી મેમ્બરો બધા નક્કી કરશે. બધા ઇનામમાં એવું રાખ્યું છે કે ફર્સ્ટ ગાય જે રૂપમાં ગાય હોય અને દૂધમાં ગાય હોય, 2 દાંતે વાછડી હોય, એના ફર્સ્ટ ઇનામ 700 ગ્રામની મૂર્તિ ગાયની અને 51,000 રૂપિયા. બીજો નંબર આવશે એને 500 ગ્રામની મૂર્તિ 31,000 રૂપિયા. અને ત્રીજો નંબર આવશે એને 300 ગ્રામની મૂર્તિ અને 21,000 રૂપિયા. અને ટોપ વિનર ને 1,11,000 રૂપિયા અલગથી 15 માંથી એક વિનર થશે. એ વિનરના અમે 1,11,000 રૂપિયા ઇનામ આપીશું. માલધારી વરણ હરેક એક ગાય ખાલી ઘેર એમના ઘેર પાલવન, તો ગાય જે રખડતી છે ને ગાય રખડતી જોવા નહીં મળે. કાર્યક્રમ રાખવાનો ઉદ્દેશ્ય શું છે? કેમ તમારો વિચાર કેવી રીતે આવ્યો? વિચાર એનો કે આપણી જે કાંકરેજ ગાય એટલે હરેક ગાયની મધર ફાધર કહેવાય, અને કાંકરેજ ગાય રખડતી જોવા મળે એ વ્યાજબી ખરું? એ વ્યાજબી નથી. આ 3 દિવસના કાર્યક્રમમાં એવું થશે કે 3 દિવસમાં ગાયો, કાંકરેજ ગાયો અહીંયા આવશે. જે ગાયો કેટેગરીની હશે, જે રૂપમાં હશે, દૂધમાં હશે, 2 દાંતે વાસળી હશે, મોટા નંદી, 2 દાંતે નંદી, સારા નંદી કે સારા નંદી ગાયોમાં ઉપયોગ કરો. અને જે અત્યારે હાલમાં જે કૃત્રિમ ચાલી રહ્યું છે એ કૃત્રિમ બંધ થાય, કુદરતી ક્રોસિંગ કરો, તો ગાય માતામાંથી તમને સમર્થન સારું મળશે, ગાયનું બી સારું સમર્થન મળશે, આપણને બી પાપના ભાગીદાર થઈશું નહીં. ગુજરાતમાંથી ખાસ કેટલા લોકોએ ભાગ લીધો છે? ટોટલ કેટલા છે?